મારું નામ ઇકબાલ જજ છે। હું ભીમ આર્મી ઉપાધ્યક્ષ છું ગુજરાત પ્રદેશ। આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કે રજૂઆતમાં એમ હતું કે આજથી 7 દિવસ અગાઉ એક બનાવ બન્યો હતો, જેમાં હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગોવાઈ સાહેબ ઉપર જ્યારે સુનાવણી કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર જૂતો ફેંકી અને હુમલો કરવાની કોશિશ કરી હતી। તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ જે છે અપમાન છે એ એમનું નથી, આખા સંવિધાનનું છે, આખા દેશનું અપમાન છે। તો આવા લોકો કયા છે જેને કાયદાનો ડર નથી અને જે ન્યાયાલયની સુનાવણીનો જે છે અનાદર કરી રહ્યા છે, એવા લોકો ઉપર અમારી માંગણી છે કે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, અન્યથા બહુજન સંગઠન દ્વારા આખા દેશભરમાં આંદોલન કરવામાં આવશે। કારણ કે આવા લોકો જે છે એ કાયદામાં નથી માનતા, કાયદા તોડવામાં માને છે। આ જે છે દેશનું અપમાન છે, આવા દેશનું અપમાન કરનાર લોકોને છાવરવામાં ના આવે અને એમને કડકથી કડક સજા કરવામાં આવે, એવી બહુજન સંગઠન અને ભીમ આર્મી સંગઠન દ્વારા અમારી માંગણી છે કે એમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। મારું નામ હરિપરમાર, કચ્છ જિલ્લા અધ્યક્ષ ભીમ આર્મી। આજે કચ્છ કલેક્ટરમાં નહીં, પૂરા ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદન ખાલી આવેદન પૂરતો નથી, આની ઉપર 100% તપાસ કરી અને એ જે પણ આની ઉપર કાર્યવાહી કરી અને તત્કાલ ધોરણે આની જે પણ થતી હોય એની આગળની કાર્યવાહી કરી શકે। મૂળ નિવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટ કચ્છ ગુજરાત કેશવભાઈ મછોયા આજે રોજ તારીખ 13 ઓક્ટોબર 2025ના કલેક્ટર કચેરીના માધ્યમથી માનનીય મહોદય રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદનપત્ર આપવા માટે અહીંયા એકઠા થયેલા છીએ। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપર જે સામાજિક રીતે અથવા તો જે અસામાજિક લોકોએ જે વ્યવહાર કર્યો છે, એમાં જેમણે પણ એમને સમર્થન આપ્યું છે, એ સમર્થન જૂતો ફેંકવાની કે એમનું જાહેર અપમાન કરવાની જે પ્રક્રિયા છે એને અમે અહીંયા જાહેરમાં વખોડી અને એને કડકમાં કડક સજા થાય, તેમજ એનાથી નીચલી કોર્ટો જે છે એની અંદર પણ જો સુપ્રીમ કોર્ટના જજ સાથે થયેલો વ્યવહારનો કોઈ કડક સજાનો વ્યવહાર કરવામાં નહીં આવે તો સામાન્ય કોર્ટ ઉપર પણ આનાથી વધારે અઘટનીય ઘટના બનશે, જે બહુ ઘણી ગંભીર ઘટના કહેવાય। અને સામાન્ય જે જનતા છે એ જનતાનો જે વિશ્વાસ છે સરકાર તરફથી એ વિશ્વાસ પણ ઉઠી જશે। એટલે કડક કાર્યવાહી થાય અને આ જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ અને સમર્થકો છે એમના ઉપર કડક કાર્યવાહી થાય, એવી મૂળ નિવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટ અને સાથે જોડાયેલા તમામ કાર્યકરો તરફથી આવી કલેક્ટર સાહેબના માધ્યમથી આજે આવેદનપત્ર અમે આપી રહ્યા છીએ।